પુરુષોત્તમ ભગવાનની વાર્તા. કાંઠા ગોરની વાર્તા. ગામમાં એક ડોશીમાં પોતાના 2 દીકરા અને વહુ સાથે રહેતા હતા. બધા વચ્ચે મેળ ન રહેતા સાસુ બંને દીકરા પણ અલગ અલગ રહેવા લાગ્યા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સાસુ વહેલી પરોઢે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરનું પૂજન કરે અને કથા વાર્તા સાંભળે. નાના દીકરાની વહુ પણ ધાર્મિક વૃત્તિની હતી. તે પણ સવારે નદીએ સ્નાન કરવા જતી અને કાંઠા ગોરનું પૂજન અને કથા વાર્તા સાંભળવા જાય. મોટા દીકરાની વહુ જરા અભિમાની અને તોછડી હતી. તેણે ધર્મમાં શ્રદ્ધા હતી નહીં. એક વેળા દેરાણી જેઠાણી પાસે ગઈ અને કહ્યું, તમે પણ સવારે સ્નાન કરવા આવો તો સારું. આના જવાબમાં જેઠાણીએ દેરાણીને રોકડું પરખાવ્યું કે મારે તો ઘરે પહેલું સાંભળવાનું, મારે ઘેરે આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયરે ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સ્નેહીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું ક્યારે નવરી પડું કે તમારી સાથે આવું? મને ધર્મ કર્મ કરવાનો સમય નથી. આથી કાંઠા ગોર કોપાયમાન થયા. તે દિવસે તેનો પતિ દુકાનેથી ઘેર ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયર ગયેલી વહુ ન આવી, સાસરે ગયેલી દીકરી ન આવી, કોઈ સગાવાલા ન આવ્યા, સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ. તેણે પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ. તેને લઈને પોતાની સાસુ પાસે આવી અને કાંઠા ગોરમાં ઉપર કોપાયમાન થયા છે તેમ જણાવ્યું. હવે મારે શું કરવું તે અંગે પૂછ્યું. આથી સાસુએ કહ્યું કે એક થાળમાં બધી પૂજનની સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, ફૂલ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી વગેરે લેવું. હાથમાં આ થાળ લઈ ખંભે ચૂંદડી નાખી ઢોલીને બોલાવ. થોડી સ્ત્રીઓને સાથે લઈ વાજતે ગાજતે નદીએ જવું. ત્યાં જઈ સ્નાન કરી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરવી. પછી કાંઠા ગોરનું પૂજન કરવું અને તેમની વાર્તા સાંભળવી. ત્યારબાદ પોતાની ભૂલનો પશ્ચાતાપ કરી માફી માગવી અને પ્રસન્ન થવા આજીજી કરવી. સાસુના કહ્યા મુજબ જેઠાણીએ કર્યું. થોડી સ્ત્રીઓ સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી અને ત્યાં સ્નાન કરી કાંઠા ગોરનું પૂજન કર્યું, વાર્તા સાંભળી અને ક્ષમા માગી. કાંઠા ગોરનું પૂજન કરીને જ્યારે જેઠાણી ઘરે આવી ત્યારે તેના મનમાં ઘણો ઉત્સાહ હતો, કેમ કે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો, દીકરો નિશાળેથી આવી ગયો, પિયર ગયેલી વહુ આવી હતી, સાસરે ગયેલી દીકરી પણ આવી ગયેલ, સગા સંબંધીઓ આવ્યા, સીમમાંથી ચરવા ગયેલ ઢોર પણ આવી ગયા, પારણા ઝૂલવા માંડ્યા અને ઘમર વલોણા પણ ચાલવા માંડ્યા. આથી સાસુ, જેઠાણી, દેરાણી બધાએ હરખભેર અધિક માસ કર્યા. તેના ફળરૂપે બધા અલગ અલગ રહેતા હતા તે બધા સાથે રહેવા લાગ્યા. તેમણે બ્રાહ્મણોને જમાડીને સારી દક્ષિણા આપી, સારું દાન પુણ્ય કર્યું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમાં તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણી ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકને ફળજો અને સુખ શાંતિ આપજો. જય કાંઠા ગોરમાં, જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાની જય.